માતૃ દિવસના દિવસે સરસ મજાનું એક મુકેશ જોશીનું કાવ્ય. આમ તો તમારા મારા સૌના માટે આજની વર્તમાન પરિસ્થિતિમાં માં એટલે શું અને માની કેવી પરિસ્થિતિઓ ઘણા સમયે ભાગદોડ ભરી જિંદગીમાં થતી હોય છે. એની સરસ મજાની એક મુકેશ જોશીએ ઘણા સમય પહેલાં એક રજૂઆત કરેલી કાવ્યને આપણે તમામ માતાઓના શરણોમાં સમર્પિત કરીએ. બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે. બા સાવ એકલા જીવે, બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, કાળ વાળી ફરી કપાણા વેકેશનના ઝાડ, હવે કોઈ આવે નહીં લડવા માટે લાડ, બા સાવ એકલા જીવે. આમ તો બા દાદા વૈગ્યા પછીની પરિસ્થિતિ શું છે એવી કરુણ પરિસ્થિતિનું મુકેશ જોશીએ સરસ મજાનું વર્ણન કર્યું છે. શિક્ષણની ભાગદોડ પાછળ કંઈક આપણા બાળકો આપણા માવતરેથી કંઈક ને કંઈક ખૂટા પડી રહ્યા છે એવી લાગણીઓ, એવા ભાવ આ કાવ્યમાં રજૂ થઈ છે. દોડા દોડી પકડા પકડી સૌ પકડાઈ જાતા, ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા, સુખડી માખી રેડી રેડી બાસવને ખવડાવે, ઉડવાનું બળ આપી પછી ઉડવાનું શીખવાડે, સુખનો સૂરજ સાનો માનો જલતો ઘરના દીવે, બા સાવ એકલા જીવે. કેટલી સરસ મજાની અમારે જો વાત છે કે ઉડવાનું બળ આપી, પડી જાય બાળકને ફરીથી બા એમ કે કાંઈ નથી થયું, કેડી મરી ગઈ, ચાલ ફટાફટ ફરીથી ઊભો થા અને ફરીથી બાળક દોડવા મળે. ધૂળમાં રમતું એ નગર એ ગામ ફરીથી પાછું એ બાળકોના ગુંજનથી ખીલી ઉઠે. એવી સરસ મજાની રજૂઆત મુકેશ જોશીએ કરી છે. સમયના અનુસંધાને વેકેશનોમાં બાળકો ગામડાઓ તરફ જતા અથવા તો સમય સંજોગો અનુસાર ગામડાઓથી આપણે કંઈક ને કંઈક અંશે દૂર જઈ રહ્યા છીએ તો એની આ પ્રતીતિ આ કાવ્યમાં થઈ રહી છે. કાળ કોહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ, કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ, સુનકારને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા, બાના જીવતર નિસત પરથી ઘણા પોપડા ખરતા. કેટલી સરસ રજૂઆત થઈ. સુનકાર ને સન્નાટાઓથી ભરાયેલા ગામડાઓમાં વેકેશન નહીં પડવાથી અથવા પડવા છતાં પણ કંઈક સંજોગો અનુસાર આપણે બાળકો ગામડાઓથી વિમુખ થયા છે. સુખડી નો પાયો દાજેલો એમાં ઘી પણ રેડે, બાએ સૌના સપના તેડ્યા બાને કોણ તેડે. બા જ્યારે નાના બાળકો હતા ત્યારે એને તેડી તેડીને રમાડ્યા, પણ હવે બાની ઉંમર થઈ ચૂકી છે ત્યારે આ બાને ફરીથી કોણ તેડશે. આવી ફાટેલા લુડા સાથે કંઈક નિશાસા જીવે, માં એક નિશાસો નાખતી હોય એવી રજૂઆત મુકેશ જોશીએ કરી છે. જનની જણ તો ભક્ત જણ કા દાતા કા સુર, નહીતર રેજે તું આંજણી મત ગુમાવીશ તારી નૂર. મારે તમારે આ વર્તમાન સંજોગોમાં બાની કંઈક મહદઅંશે હાલતો આપણે સૌ જોઈ રહ્યા છીએ, પણ સમય સાથે આ માના એક કરુણ ભાવને કવિએ જે રજૂ કર્યો છે અને આપણે અંતસ્થ ઉતારવાનો પ્રયાસ કરીશું તો પણ એક માતૃવંદના થશે. છેલ્લા અંતરામાં કવિ કહે છે, કમ સે કમ કોઈ ટપાલ આવે તાકે આંખો રોજ, નીચું ગાલી જાય ટપાલી ખાલી થતો હોજ, દાદાજીના ફોટા સામે કંઈક સવાલો પૂછે, પ્રેમ થયેલા દાદા એની આંખો ક્યાંથી લૂછે, શબરીજીને ફળી ગયા તા બોર અને રામ, બાના આંસુ બોર બોર પણ નહીં ટપકે કોઈ રામ, જીવતરથી ગભરાવી મૂકી મોતથી જેના બીવે, બા સાવ એકલા જીવે. ખરેખર આ અંતરામાં ઘણું બધું કહી જાય, વિવરણ કરવા બેસીએ તો શબ્દો ઓછા પડે, પણ આજના દિવસે આ માતૃવંદનાના દિવસે એક માના ચરણોમાં આ એક કાવ્ય મૂકવાનો પ્રયાસ કર્યો છે. આપને સૌને ગમશે, આપણા બાળકોને ગમશે. આ ચિંતનની સરસ મજાની રજૂઆત સાથે જગદીશ કાકડિયાને સૌને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.